સમાચારમાં વાત કરીએ તો પીએમના આગમનને લઈને જામનગર પોલીસ એલર્ટ થઈ છે. તો કહી શકાય કે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમના આગમનને લઈને જામનગર પોલીસ એલર્ટ થઈ. તો જામનગરમાં 2 તારીખે પીએમની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એડિશનલ ડીજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તો બેઠકમાં 10 આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. જામનગરમાં 2 તારીખે પીએમની જાહેર સભા, જેમાં કહી શકાય કે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ પીએમના આગમનને લઈને જામનગર પોલીસ એલર્ટ થઈ છે. તો બેઠક મળી હતી. તો અલગ અલગ ટીમ બનાવી અને કહી શકાય કે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એડિશનલ ડીજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં 10 આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જામનગરમાં 2 તારીખે પીએમની જાહેર સભા, એડિશનલ ડીજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી. તો બેઠકમાં 10 આઈપીએસ અધિકારીઓ પણ હાજર હતા. તો બેઠકમાં મુદ્દા પર ચર્ચા થઈ છે. પીએમ મોદી આવવાના છે અને તેને લઈને કહી શકાય કે અલગ અલગ ટીમ બનાવી તૈનાત કરવામાં આવશે. ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તેને લઈને ચર્ચા વિચારણા થઈ બેઠકમાં. જામનગરમાં 2 तारीखे पीएम मोदी की जाहिर सभा. बैठक हुई थी और सर यह बैठक हुई थी, किस प्रकार की व्यवस्था पीएम के कार्यक्रम में होगी? आगामी 2 तारीखना माननीय वडाप्रधान श्रीना प्रोग्राम अनुसंधाने पुलिस बंदोबस्त माटे आवेला तमाम अधिकारी साथे एक मीटिंग आयोजन करवामां आवेल हतुं. एमां बेसिक सिद्धांत पुलिस बंदोबस्त शुं करवानुं छे, शुं नहीं करवानुं छे ए बाबते विस्तृत चर्चा करवामां आवेल छे અને આવતીકાલે આ અનુસંધાન રિહર્સલ પણ 2 રિહર્સલ પણ કરવામાં આવશે. થેન્ક યુ. સર, આપણે જામનગરમાં કોઈ ક્ષત્રિય સમાજના આંદોલનને લગતા કોઈ સભા સ્થળમાં અથવા તો કોઈ રૂટ ઉપર કોઈ નથી, એના માટે કોઈ ખાસ બંદોબસ્ત કે તમામ પ્રકારના બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવશે અને ડિટેલ અમે શેર કરી શકીએ નહીં અહીંયા. ઠીક है, बट वी विल टेक केयर एवरीथिंग. ओके. તો પીએમના આગમનને લઈને જામનગર પોલીસ એલર્ટ થઈ છે. બેઠક મળી હતી. જામનગરમાં 2 તારીખે પીએમ મોદી જાહેર સભા ગજવશે અને તેને લઈને એડિશનલ ડીજીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં 10 આઈપીએસ અધિકારીઓ પણ હાજર. બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ.